અરવલ્લી જિલ્લાનું ખૂબ જ મહત્વનું રેલવે સ્ટેશન શામળાજી રોડ આવેલ છે। આ શામળાજી રોડ રેલવે સ્ટેશન ઉપર રેલવે મંત્રાલય દ્વારા અસારવાથી ઉદયપુર વંદે ભારત ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવેલી। ત્યારે આ પવિત્ર યાત્રાધામના સ્થળે આવેલ શામળાજી રોડ રેલવે સ્ટેશનનું સ્ટોપેજ આપવામાં આવ્યું નહોતું। અમે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનોએ રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી। ત્યારબાદ રેલવે મંત્રી અને રેલવેના અધિકારીઓને આ સ્ટોપેજ મળે એ માટે રજૂઆત કરી હતી। જે સંદર્ભે આજે રેલવે મંત્રાલયના મંત્રીશ્રી અને અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી પૂરી કરી અને શામળાજી રોડ રેલવે સ્ટેશનનું સ્ટોપેજ આપતા આ વિસ્તારના પ્રજાજનોમાં ખૂબ જ આનંદની લાગણી છે। હજુ બીજી પણ કેટલીક ટ્રેનો અહીંથી પસાર થાય છે, ત્યારે એના સ્ટોપેજ માટેની પણ અમારી માગણીઓ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છે। સાથે સાથે આ જે શામળાજી રોડ જે રેલવે સ્ટેશનની જે સુવિધાઓની જે બાબત છે, શેડ વધારવાની બાબત હોય, સીસીટીવી કેમેરાની સુવિધા આપવાની વાત હોય, કે રસ્તાનો પહોળા કરવાની વાત હોય, કે ત્યાં પાર્કિંગની સુવિધાની વાત હોય, એ માગણીઓ પણ અમારી આજે ચાલુ છે। પરંતુ આજે જ્યારે આ શામળાજી યાત્રાધામ ખાતે આવેલ શામળાજી રેલવે સ્ટેશનનું જે વંદે ભારતનું સ્ટોપેજ આપવામાં આવ્યું એ બદલ રેલવે મંત્રાલયના અધિકારીઓ અને રેલવે મંત્રીનો પણ આ વિસ્તાર વતીથી હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું। અને આગામી સમયમાં આ વિસ્તારનું રેલવેની કામગીરી જે કંઈ પેન્ડિંગ છે, જે બાબતો છે અને અમારી જે માગણીઓ છે એ પણ ધ્યાન અપાય એ માટેની પણ વિનંતી કરું છું।